ચિત્ર વસાવાને લોકો સપોર્ટ ના કરે તો શું કરે? કેમ કે ઠેઠ ડેડિયાપાડાથી કવાંટ આવ્યા, કવાંટથી તુરખેડા ગામની મુલાકાત લીધી. જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કેમ કે ચેતરભાઈ વસાવા હાલ જોવા જઈએ તો આદિવાસી સમાજની અંદર ખૂબ સારા એવું નામ કમાયા છે અને ખૂબ સારા એવી પહેચાન બની ગઈ છે. જ્યાં પણ ઘટના ઘટતી હોય ત્યાં ચેતરભાઈ વસાવા હંમેશા હાજરી આપતા હોય છે. વિડીયોને છેલ્લે સુધી જોજો, બિલકુલ સ્કીપ ના કરતા. આજે કંઈક ના કંઈક જાણવા જેવી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજની વિડીયોની અંદર. ચેતરભાઈ વસાવાને નાના મોટા તેમજ અન્ય લોકો પણ જાણી રહ્યા છે અને ઘણી બધું લોકો સાથે એમનું ઉઠક બેઠક છે અને જ્યાં પણ ખોટું થાય છે, જ્યાં પણ આમ ભ્રષ્ટાચાર થાય છે ત્યાં ચેતરભાઈ વસાવા હંમેશા હાજરી આપતા હોય છે, એમનું વિનાકરણ પણ કરાવતા હોય છે. આ ઘટના એવી છે કે કવાંટ તાલુકાના તુરખેડા ગામે એક ગર્ભવતી મહિલા છે, એને દવાખાને લઈ જાય છે અને દવાખાને રસ્તામાં જ એમનો દમ તૂટી જાય છે, યાની કે મૃત્યુ થઈ જાય છે. તો આ કેમ થાય છે તમે જાણી ગયા છો. કેમ થયું આ? કે ભાઈ ત્યાં રસ્તાનો કોઈ કશું છે જ નથી, એટલે જે ગામના જે લોકો છે એમને ઉચકીને લઈ જતા એ રસ્તામાં એમને દુખાવો થતો. ગર્ભવતી મહિલા એમને વધારે દુખાવો પડતા જે બાળકને જન્મ આપતા જ એ જે મહિલા છે એમનો દમ તૂટી જાય છે, ડેથ થઈ જાય છે. તો તમે વિચાર કરો કે જે બાળક છે એ પોતાની મમ્મીને જોઈ નથી શક્યું. તો આટલી બધી જે પરિસ્થિતિ જે લોકો છે એમના ત્યાં આગળ કશું કંઈક પણ પ્રકારની સુવિધાઓ પણ ના હોય છે, એના કારણે આવું થતું હોય છે. તો આજે ચેતરભાઈ વસાવા એમની મુલાકાત લીધી હતી. મુલાકાતની અંદર જે પણ ઘટના ઘટી એમના વિશે પણ જાણકારી આપી છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જે પરિવાર છે એ જે દીકરીનું જે મૃત્યુ થયું છે એની આત્માને શાંતિ મળે અને એ માટે પણ પ્રાર્થના કરી અને સાથે સાથે એમના જે પરિવાર છે એમને પણ ચેક વિનાકરણ કર્યા છે અને ચેક આપવામાં આવ્યો છે. ચેક કેટલાનો આપવામાં આવ્યો છે એ આપણને માહિતી મળેલી નથી, પરંતુ મિત્રો આપણે જે પણ ખોટું થઈ રહ્યું છે તો ખરેખર આપણે જણાવી શકીએ. એટલા માટે સ્પેશિયલ હું વિડીયો બનાવ્યો છે કે તુરખેડા ગામમાં જે પણ ઘટના ઘટી એ ખૂબ જ દુઃખની વાત કહી શકીએ છીએ. આજે જે દીકરી છે એને ગુમાવી દીધી છે. એના પહેલાં પણ કેટલીક 3 થી 4 દીકરીઓ સાથે આવું ઘટના બની ચૂકી છે એવું જાણવા મળેલું છે. ખુદ ચેતરભાઈ વસાવા કહ્યું છે. વિડીયોના માધ્યમથી આપણે કોઈને પણ કોઈ પ્રકારની કોઈને વિરુદ્ધ આપણે કરતા નથી. આપણું કામ છે લોકોને માહિતી પહોંચાડવાની, સાચી માહિતી આપવાની. જી હા મિત્રો, હું આશા કરું છું તમે વિડીયોને છેલ્લે સુધી જોયો છે અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે આ ચેતરભાઈ વસાવા છે એ હાલ ચૂંટણી લડ્યા હતા પણ હારી ગયા. અમુક લોકો છે ચૂંટણી હાર્યા પછી કોઈ પણ પ્રકારની કામ કરતા નથી, પણ આ ચેતર વસાવા છે હાલ કામ એ ખૂબ સારું કરી રહ્યા છે. ખૂબ લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે. તમે કોને સપોર્ટ કરો છો એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.